નમસ્તે અને હેલો સૌને, હું છું ગાયત્રી તમારી સાથે અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન્સ વિથ ગાયત્રી. ચાલો સીધા નજર કરીએ આજના ક્વિક ન્યૂઝ પર. પર્પોટેડ ઓડિયો રેકોર્ડિંગ્સ મુજબ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે દાવો કર્યો છે કે તેણે હરદીપસિંહ નિજ્જરને એટલા માટે ટાર્ગેટ કર્યો કારણ કે નિજ્જર ટીનેજર્સને ડ્રગ્સમાં રિક્રુટ કરવા અને બ્લેકમેલ કરવાવાળાઓને સપોર્ટ કરી રહ્યો હતો. ક્રિકેટ ડિપ્લોમસી અને હ્યુમન રાઇટ્સ ગ્રુપ્સ તરફથી મહત્વની અપીલ. સુનિલ ગાવસ્કર અને કપિલ દેવ સમેત 22 ફોર્મર ઇન્ટરનેશનલ કેપ્ટન્સે પાકિસ્તાન પ્રાઇમ મિનિસ્ટર શહેબાઝ શરીફને પત્ર લખીને જેલમાં બંધ ઇમરાન ખાન માટે ઇમિડિયેટ ઇન્ડિપેન્ડન્ટ મેડિકલ કેરની માંગ કરી. ઇન્ડિયા યુએસ બાયલેટરલ ટ્રાઇઝથી આવ્યા મોટા સમાચાર. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે અનાઉન્સ કર્યું છે કે ઇન્ડિયા યુએસ પ્રપોઝડ ટ્રેડ એગ્રીમેન્ટ ઇન પ્રિન્સિપલ લગભગ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને ફક્ત લીગલ ટેક્સ્ટ ફાઇનલાઇઝ થવાનું બાકી છે. હેલ્થ અને મેડિકલ ટ્રેજેડીથી દર્દનાક સમાચાર. નોર્ધન લુઝિયાનામાં લેકમાં સ્વિમિંગ દરમિયાન રેર બ્રેઇન ઇટિંગ અમીબાની શિકાર થયેલી 8 વર્ષની બાળકી લિલિયન સ્માર્ટનું હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન મોત નીપજ્યું. યુએસ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમથી મોટો રિપોર્ટ. સિંગલ મોમ સોનિયા મેસીના શૂટિંગ મર્ડરના કેસમાં 20 વર્ષની જેલની સજા કાપી રહેલા એક્સ ડેપ્યુટી સીએન ગ્રેસનનું કેન્સરના કારણે કસ્ટડીમાં ડેથ થઈ ગયું. સ્પોર્ટ્સ અરેનાથી વાયલન્ટ બ્રોલનો વાયરલ વિડીયો. શિકાગોના બેઝબોલ સ્ટેડિયમમાં વ્હાઇટ સોક્સ અને મેટ્સ મેચ દરમિયાન ડિસન્સ ઓફ ફેન્સ વચ્ચે સ્ટેન્ડ પર ભયાનક મારામારી જોવા મળી. ઓરેગોનથી સામે આવી ગ્રુસમ ક્વિન્ટ્યુપલ હોમિસાઇડ મિસ્ટ્રી. ફોરેસ્ટ ગ્રુવની રિમોટ પ્રોપર્ટી પર 5 લોકો અને એનિમલ્સના ડેડ બોડીઝ મળ્યા પછી વોન્ટેડ સસ્પેક્ટ બેન્જામિન પાર્કરે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ડેનવર વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુથી આવ્યો હેરાન કરી દે તેવો વિડીયો. ડેનવર શહેરના એક ઊંચા ઝાડ ઉપર ચડી રહેલા યંગ બ્લેક બેરને વાઇલ્ડ લાઇફ ઓફિસર્સે ટ્રેન્ક્યુલાઇઝ કરીને સેફલી ગ્રાઉન્ડ પર કેપ્ચર અને રીલોકેટ કર્યો. જોકે ઝાડ પરથી નીચે જ્યારે એ રીંછ પડ્યો ત્યારે લેન્ડિંગ કંઈ ખાસ સારી નહોતી. દોસ્તો, તમને શું લાગે છે કે પાકિસ્તાનમાં જે રીતે એક્સ પીએમ અને ક્રિકેટ લેજન્ડ ઇમરાન ખાન સાથે વર્તાવ થઈ રહ્યો છે એ ખરેખર સજા કે તેમને જીવ જોખમમાં છે? કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો. દેશ દુનિયાના દરેક મોટા સમાચાર જોતા રહો હેડલાઇન્સ વિથ ગાયત્રી પર.